નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 1 સંબંધ અને વિધેય રિવિઝન ભાગ 4। મિત્રો, આગળના વિડિયોમાં આપણે વ્યસ્ત સંપન્ન વિધેય, પ્રતિવિધેય અને સંયોજિત વિધેય નો અભ્યાસ કરેલો છે, જ્યારે આજના આ વિડિયોમાં આપણે દિક્ ક્રિયાનો અભ્યાસ કરવાનો છે। સ્વાધ્યાય 1.4 એ દિક્ ક્રિયા આધારિત છે, તો સૌથી પહેલા દિક્ ક્રિયા શું છે એનો આપણે અભ્યાસ કરી લઈએ। અહીંયા એમ કહીશ કે આપણે સરવાળા માટેની ક્રિયા કરતા હોઈએ, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી, આ બધા માટેની જે પણ ક્રિયા છે એ ક્રિયાને આપણે દિક્ ક્રિયા તરીકે ઓળખી શકીએ। પણ ક્યારે અને કયા સંજોગોમાં આપણે એને દિક્ ક્રિયા તરીકે ઓળખી શકીએ તો એને સમજી લઈએ। તો ધારો કે કોઈ એક ગણ એ છે જે પોતે ફાઈલ નથી, એટલે અરિક્ત ગણ એ છે। હવે કોઈ દિક્ ક્રિયા સ્ટાર a ક્રોસ a ટુ a સ્વરૂપની દિક્ ક્રિયા છે, સમજો, અથવા આ સ્વરૂપની કોઈ એક ક્રિયા છે a ક્રોસ a ટુ a। આનો મતલબ એવો છે કે પ્રદેશ તરીકે a ક્રોસ a છે, મતલબ પ્રદેશમાં કોઈ પણ ક્રમયુક્ત જોડો આવશે। જ્યારે સપ્રદેશ તરીકે ગણ a છે, એનો મતલબ કે ત્યાં ફક્ત ને ફક્ત કિંમતો આવશે, બરાબર। ફરીથી પ્રદેશમાં ક્રમયુક્ત જોડો હશે અને સપ્રદેશમાં ફક્ત કિંમતો હશે। અહીંયા જે પણ ક્રમયુક્ત જોડ છે કે ક્રમયુક્ત જોડના બે ઘટકો વચ્ચેની જે પણ દિક્ ક્રિયા થતી હશે, તો જે પણ ક્રિયા થતી હશે એ ક્રિયાનો જવાબ જો આપણને a માં મળે છે તો એને આપણે દિક્ ક્રિયા તરીકે ઓળખીશું। ફરીથી, ક્રમયુક્ત જોડમાં રહેલા બે ઘટકો વચ્ચેની જે પણ ક્રિયા આપી હોય એ ક્રિયા દ્વારા મળતો જવાબ આપણને ગણ a માં મળતો હોય તો જ આપણે એ ક્રિયાને દિક્ ક્રિયા તરીકે ઓળખી શકીએ, બાકી એ દિક્ ક્રિયા કહેવાશે નહીં। હવે આપણે એના માટે ફટાફટ થોડા ઉદાહરણ આપણે જોઈ લઈએ। તો કોણ દિક્ ક્રિયા થઈ શકે, કોણ દિક્ ક્રિયા ન થાય? તો સ્વાભાવિક છે કે ધારો કે સરવાળા માટેનો વિચાર કરું છું, ચલો પ્લસ માટેનો, તો n ક્રોસ n ટુ n, આનો મતલબ શું થયો? ચલો હવે આના પહેલા તમને બીજી વાત કરું, દિક્ ક્રિયાઓ કેવી કેવી હોઈ શકે તો એનું એક ઉદાહરણ આપું। તો a સ્ટાર b તરીકે a પ્લસ b હોઈ શકે, a માઈનસ b હોઈ શકે, a ગુણ્યા b હોઈ શકે, પછી a ભાગ્યા b હોઈ શકે, a ઇન્ટુ b અપોન 2 હોઈ શકે, a પ્લસ b માઈનસ 3 હોઈ શકે, a માઈનસ b પ્લસ 2 હોઈ શકે, a અપોન b હોઈ શકે, a પ્લસ 2 અપોન b હોઈ શકે, a પ્લસ b અપોન b સ્વરૂપ હોઈ શકે, a ઇન્ટુ b અપોન a પ્લસ 2 સ્વરૂપ હોઈ શકે। અહીંયા મેં ઘણી બધી દિક્ ક્રિયાઓ લખી છે। સ્ટારનો મતલબ તમને જે પણ દિક્ ક્રિયા આપેલી હોય તે, તો સમજો આ પ્રકારોની દિક્ ક્રિયા હોઈ શકે। અહીંયા થોડીક લખી છે, એનાથી પણ વિશેષ ઘણી બધી શક્ય છે। તો આવી દિક્ ક્રિયાઓમાંથી આપણે સૌથી પહેલા એ વિચારીએ છીએ કે સરવાળા માટેની દિક્ ક્રિયા। હવે અહીંયા મેં સ્ટારની જગ્યાએ પ્લસ લખ્યું છે, તો પ્લસ લખ્યું છે એનો મતલબ શું થયો કે સરવાળા માટેની દિક્ ક્રિયા છે। કેવા ઘટકો ઉપર? તો આને આધારે સમજવા પ્રયત્ન કરો કે n ક્રોસ n ની ક્રમયુક્ત જોડ, તો એમાં કેવી સંખ્યાઓ આવવાની? બંને પ્રાકૃતિક સંખ્યાઓ આવવાની। હવે એ બે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો તો હંમેશા કેવો હોય? પ્રાકૃતિક સંખ્યા જ હશે, બરાબર। તો આની અંદર આપણે એમ કહી શકીએ કે જો અહીંયા પ્લસ લખીએ તો પણ ચાલે ને સ્ટાર લખીએ તો પણ ચાલે। તો સ્વાભાવિક છે કે સ્ટાર ab પ્રમાણે આપણે વિચારીએ તો સ્ટાર ab એટલે કે a પ્લસ b, અને a અહીંયા ઉલ્લેખ કરું છું કે a અને b બંને n માં છે, તો a પ્લસ b પણ હંમેશા ક્યાં જશે?
n માં થશે તો માટે શું કહી શકાશે તો કે દિક ક્રિયા છે ધારો કે આની આ જ વસ્તુ બાદબાકી માટે વિચારીએ તો આ દિક ક્રિયા છે ચલો આનું બીજું ઉદાહરણ જોઈએ બાદબાકી માટે n ક્રોસ n to n શું બાદબાકી માટે દિક ક્રિયા શક્ય છે તો ના કહું છું તમને કેમ તો સમજી લો કે આનો મતલબ એવો થયો કે સ્ટાર ab equal to a minus b આ a minus b પણ ક્યાં સમાવવા જોઈએ n માં સમાવવા જોઈએ પરંતુ એ n માં ક્યારે સમાઈ શકે તો કે જ્યારે a મોટા હોય અને b નાના હોય ત્યારે જ એમની બાદબાકી n માં સમાઈ શકે પરંતુ n ક્રોસ n ની ક્રમયુક્ત જોડ તરીકે a ઘટક નાના હોય b મોટા હોય એવી પણ ક્રમયુક્ત જોડો શક્ય બને છે તો માટે એ વખતે a b n માં આવી શકે નહીં તો કે દરેક વખતે એ n માં આવવું જોઈએ સમજો કોઈ એક વખત પણ નથી આવતું તો આ દિક્રિયા ચાલે નહીં તો કે does not belongs to n અને માટે શું કહેવાય દિક ક્રિયા નથી અહીંયા છે તો રાઈટ કર્યું છે નથી તો ક્રોસ કર્યું છે સમજો આની આ જ પ્રકારની દિક ક્રિયા એક આવી લઈ લઈએ માઈનસ z ક્રોસ z to z સમજો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓની ક્રમયુક્ત જોડ આપણે વિચારીએ તો કે ab equal to a minus b સમજો a અને b બંને પૂર્ણાંક સંખ્યાઓ છે બંને પૂર્ણાંક સંખ્યાઓ હોય તેમની બાદબાકી હંમેશા પૂર્ણાંક જ થાય અને એ હંમેશા z માં સમાવવાની છે તો એનો મતલબ કે આ વખતે એ દિક ક્રિયા છે સમજી લેજો અહીંયા ગણ બદલાયો છે તો દિક ક્રિયા થઈ ગઈ છે ભલે બાદબાકી જ છે બરાબર છે તો એનો મતલબ એવો થયો કે ભાઈ બાદબાકી હોય કે કોઈ પણ પ્રકારની દિક ક્રિયા હોય એ સૌપ્રથમ તો એના ગણ ઉપર આધાર રાખે છે બરાબર જેમ જેમ ગણ બદલાય છે તો એમ એ દિક ક્રિયા હોઈ પણ શકે છે અને દિક ક્રિયા ન પણ હોઈ શકે ક્લિયર તો આ રીતે હવે ધારો કે આપણે ભાગાકારનો વિચાર કરીએ ચલો ગુણાકાર માટે વિચારીએ તો ગુણાકાર માટે અહીંયા આ શક્ય છે આ પણ શક્ય છે એટલે કે n ક્રોસ n to n પણ શક્ય છે z ક્રોસ z to z પણ શક્ય છે ગુણાકાર માટેની વાત કરું છું ભાગાકાર માટેનો વિચાર કરીએ તો ભાગાકાર માટે n ક્રોસ n વાળું કે z ક્રોસ z વાળું શક્ય નથી કેમ શક્ય નથી તો આપણે જોઈ લઈએ કે ધારો કે z ક્રોસ z to z વિચારું છું તો ખરેખર થાય શું તો કે સ્ટાર AB equal to A upon B હવે વિચારો કે દરેક પૂર્ણાંક ક્રમયુક્ત જોડો માટે બેનો ભાગાકાર શું પૂર્ણાંક હોય એવું શક્ય છે હું એમ કહું અહીંયા 1 છે અહીંયા 2 છે તો 1 upon 2 એ પૂર્ણાંક કહેવાય તો કે ના કહેવાય મતલબ એ અપૂર્ણાંક છે તો એ z માં હોઈ શકે નહીં તો કે does not belongs to z એનો મતલબ કે આપેલી ક્રિયા એ દિક ક્રિયા નથી બરાબર છે તો અહીંયા મેં સરવાળા બાદબાકી માટેનો વિચાર કર્યો છે એવી જ રીતે સમજો કે r માટે આપણે વિચાર કરતા હોઈએ તો r ક્રોસ r2 r માટે મોટા ભાગની દિક ક્રિયાઓ શક્ય બનશે કેમ કારણ કે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર હોય કે ભાગાકાર હોય સરવાળો બાદબાકી ગમે તે હોય તો એમનો જવાબ હંમેશા તમને વાસ્તવિક સંખ્યા તરીકે મળે છે અને માટે એ શક્ય છે હા પરંતુ છેદમાં 0 આવતા હોય તો એનો જવાબ અવ્યાખ્યાયિત થઈ જાય બરાબર છે એનો મતલબ કે ક્રમયુક્ત જોડ માટેનો જવાબ મળતો નથી તો માટે એવી દિક ક્રિયા શક્ય ન ગણાય ક્લિયર દરેકના જવાબ મળવા જોઈએ એટલે કે પ્રતિબિંબ મળવા જોઈએ અને એ પ્રતિબિંબ જે તે ગણમાં આવવા જોઈએ બરાબર છે તો એને જ આપણે દિક ક્રિયા કહી શકીશું તો દિક ક્રિયા શું છે એ હવે તમને મગજમાં ક્લિયર થયું હશે હવે દિક ક્રિયા માટે જુદા જુદા નિયમો છે સૌથી પહેલા છે ક્રમનો નિયમ પછી બીજા નંબરમાં છે જૂથનો નિયમ પછી તટસ્થ ઘટકનું અસ્તિત્વ અને વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ તો આપણે હવે ક્રમશઃ એનો અભ્યાસ કરીએ
તો સૌથી પહેલા ક્રમનો નિયમ. તો હવે ક્રમનો નિયમ શું છે? તો આપણે એમ સમજી શકીએ છીએ કે ભાઈ કોઈ પણ દિક્રિયા માટે ધારો કે ક્રમયુક્ત જોડ AB હોય તો AB માટે જે રીતે જવાબ થતો હોય એવો જ જવાબ ક્રમયુક્ત જોડ BA માટે પણ થવો જોઈએ. સમજો, AB માટે જે જવાબ થવો જોઈએ એનો એ જ જવાબ કોના માટે થવો જોઈએ? ક્રમયુક્ત જોડ BA માટે થવો જોઈએ. જો એના માટે પણ એવો જવાબ થતો હોય તો દિક ક્રિયા ક્રમના નિયમનું પાલન કરે છે એમ કહીશું. તો અહીંયા ધારો કે હું દિક ક્રિયાનો ઉલ્લેખ કરી દઉં છું, A ક્રોસ A to A. સમજો, તો A ની જગ્યાએ આપણે R વિચારી લઈએ તો આવું રાખીએ કે કોઈ પણ દિક ક્રિયા આપણે R ઉપર અત્યારે લઈએ છીએ, R ક્રોસ R to R. બરાબર? આ રીતે વિચારીએ છીએ. ગણ A લખ્યો છે, A ની અંદર કોઈ પણ ગણનો તમે વિચાર કરી શકો છો, પણ અહીંયા R લખ્યો છે મતલબ એ વાસ્તવિક સંખ્યા માટેનો જ વિચાર થશે. તો હવે ધારો કે અહીંયા જુદી જુદી મેં દિક ક્રિયાઓ લખેલી છે, બરાબર? તો એમાંથી આપણે થોડા ઉદાહરણ લઈને જોઈ લઈએ કે ખરેખર હવે આપણે જે પણ ક્રિયાઓ લેવાના છીએ આપણે એવું ધારી લઈશું કે બધી દિક ક્રિયાઓ તો છે. હવે ખાલી ક્રમના નિયમનું પાલન કરે છે કે નથી કરતી આપણે એટલો જ વિચાર કરવાનો થાય. તો હવે ધારો કે પહેલી જ દિક ક્રિયા હું લઉં તો કે A સ્ટાર B ઇક્વલ ટુ A પ્લસ B છે. ધ્યાનથી જોજો. હવે હું B સ્ટાર A લખું તો B પ્લસ A લખાય. મિત્રો ક્રમનું પણ ઘણું જ મહત્વ છે એટલું યાદ રાખજો. અહીંયા A સ્ટાર B હતા, આ A સ્ટાર B નો મતલબ એને બીજી રીતે કહેવું તો આવું પણ લખી શકાય, સ્ટાર ક્રમયુક્ત જોડ AB. સમજો, સ્ટાર ક્રમયુક્ત જોડ AB લખ્યું હોય કે A સ્ટાર B લખ્યું, બંને વાત એકની એક જ છે. તો સમજો કે આપણે સરવાળા માટેની દિક ક્રિયા અત્યારે વિચારીએ છીએ તો A પ્લસ B થતું હોય તો B સ્ટાર A હશે ત્યારે શું લખાશે? B પ્લસ A. હવે A પ્લસ B અને B પ્લસ A બંનેના જવાબો કેવા? સરખા. બંનેના જવાબ સરખા તો આનો મતલબ શું થયો કે A સ્ટાર B ઇક્વલ ટુ B સ્ટાર A થાય છે. અને માટે અહીંયા જે આપેલી દિક ક્રિયા છે, બરાબર, એ દિક ક્રિયા ક્રમના નિયમનું પાલન કરે છે. તો ક્રમનો નિયમ હવે શું થયો કહેવાય કે કોઈ પણ દિક ક્રિયા માટે ક્રમયુક્ત જોડ AB નો વિચાર કરતા હોઈએ તો કે A સ્ટાર B ઇક્વલ ટુ B સ્ટાર A થાય તો સ્ટાર દિક ક્રિયા ક્રમના નિયમનું પાલન કરે છે. A સ્ટાર B ઇક્વલ ટુ B સ્ટાર A થાય તો ક્રમના નિયમનું પાલન કરે છે. અહીંયા ઉલ્લેખ કરી દઉં ક્રમનો નિયમ. ચલો બીજું ઉદાહરણ લઈ લઈએ. ધારો કે આપણે ભાગાકાર વાળું ઉદાહરણ લઈએ તો A સ્ટાર B ઇક્વલ ટુ A અપોન B. સમજો, જે ઘટક પહેલા છે એ ઘટક અંશમાં, જે ઘટક બીજો છે એ ઘટક છેદમાં. તો B સ્ટાર A શું મળશે? B સ્ટાર A તો B અપોન A થઈ જશે. ક્લિયર? A સ્ટાર B તરીકે A અપોન B છે તો B સ્ટાર A તરીકે B અપોન A આપણને મળે. હવે A અપોન B અને B અપોન A શું જવાબ સરખા થાય? તો કે ક્યારેય નથી થવાના. તો આનો મતલબ શું થયો કે A સ્ટાર B does not equal to B સ્ટાર A. અને માટે શું કહેવાય કે જે દિક ક્રિયા અહીંયા આપી છે ભાગાકાર વાળી દિક ક્રિયા એ ક્રમના નિયમનું પાલન કરતી નથી. તો આ રીતે ઉલ્લેખ કરી શકાય કે માટે સ્ટાર A ક્રમના નિયમનું પાલન કરે નહીં. ઓકે, ચલો ત્રીજું ઉદાહરણ લઈ લઈએ. ધારો કે આમાંથી ગમે તે લઈ લઈએ. ચલો આ ઉદાહરણ આપણે રાખી દઈએ કે A સ્ટાર B ઇક્વલ ટુ A પ્લસ B માઇનસ 3. હવે જુઓ, જે પણ બે ઘટકો છે એ બે ઘટકોનો સરવાળો અને સરવાળામાંથી આપણે 3 બાદ કરીએ છીએ.
બરાબર અહીંયા b સ્ટાર એ આપણે લખીએ તો શું મળશે b plus a minus 3 આ જ નિયમ પ્રમાણે તમારે વિચારવાનું છે તો હવે a plus b minus 3 લખો કે b plus a minus 3 લખો એમનો જવાબ હંમેશા કેવો થશે સરખો થશે તો આ બંને જવાબ સરખા છે તો આનો મતલબ શું થશે માટે a સ્ટાર b equal to b સ્ટાર a અને માટે સ્ટાર a ક્રમના નિયમનું પાલન કરે છે ક્લિયર ચોથું ઉદાહરણ લઈ લઈએ a star b equal to a plus b upon b હવે મિત્રો એક વસ્તુ એ પણ ધ્યાન રાખજો ધારો કે અમુક દાખલા એવા હશે કે જેમાં ક્રમના નિયમનું પાલન કરતું નહીં હોય એવું આપણને પહેલી જ નજરે દેખાતું હશે તો જ્યારે ક્રમના નિયમનું પાલન કરતું નથી એ વખતે આપણે વિચારવું હોય બરાબર તો એ સમયે આપણે કોઈ પણ ઉદાહરણ આપીને પણ એને સમજાવી શકીએ છીએ ધારો કે અહીંયા a સ્ટાર b તો a અને b નો સરવાળો અંશમાં છે જે બીજી સંખ્યા છે એ છેદમાં પણ છે તો હવે b સ્ટાર એ મારે લખવું હોય તો શું થશે b સ્ટાર એ મારે લખવું હોય તો શું લખાય કે આ બંનેનો સરવાળો એટલે કે b plus a અને જે બીજા નંબરની સંખ્યા છે એ છેદમાં છે બીજા નંબરની સંખ્યા અહીંયા a છે તો a છેદમાં આવશે તો કે b plus a upon a જુઓ આ પદ અને આ પદને ધ્યાનથી જુઓ શું બંને સરખા દેખાય છે તો કે ના સરખા નથી દેખાતા તો માટે શું કહેવાય a star b does not equal to b star a અને માટે સ્ટાર a ક્રમના નિયમનું પાલન કરે નહીં ક્લિયર તો એક આ રીતે હવે આ જે છે એને આપણે કોઈ ઉદાહરણ તરીકે વિચારીએ સમજો કે AB ક્રમયુક્ત જોડ R ક્રોસ R માંથી આપણે લઈએ છીએ AB ક્રમયુક્ત જોડ ક્યાંથી લઈએ છીએ મેં તમને આગળ વાત કરી કે A સ્ટાર B એ ખરેખર શું છે સ્ટાર AB છે બરાબર અને એનો મતલબ કે AB ક્રમયુક્ત જોડ આપણે ક્યાંથી વિચારવાની છે R ક્રોસ R માંથી તો કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ વિચારીએ પરંતુ હવે અહીંયા એક ધ્યાન રાખવાનું છે તમારે કે તમે R વિચારશો પણ R માં તમે 0 વિચારી શકવાના નથી આ ઉદાહરણ માટે કેમ કારણ કે જો b તરીકે 0 હોય તો આ પદ અવ્યાખ્યાયિત થશે જો a તરીકે 0 હશે તો આ પદ અવ્યાખ્યાયિત થશે એનો મતલબ કે જે અહીંયા તમે ગણ લો છો એ ગણ ખરેખર કેવો હશે r - 0 ક્રોસ r - 0 ટુ r - 0 તો એ પ્રમાણે 0 સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ લઈને તમે અહીંયા ઉદાહરણ વિચારી શકો છો તો ધારો કે હું એમ કહું કે ઉદાહરણ તરીકે આ જ દાખલાને આપણે અન્ય રીતે સમજવાની વાત કરીએ છીએ તો જુઓ આ રીતે કે a = 1 લઈ લઈએ b = 2 લેતા ચલો a સ્ટાર b શું મળે તો 1 + 2 upon 2 એનો મતલબ કે 3/2 થયા ચલો એવી રીતે અહીંયા b સ્ટાર a શું મળશે તો કે b + a upon a ચલો b તરીકે કેટલા હતા 2 a તરીકે કેટલા છે 1 upon 1 તો કે 3 upon 1 એટલે કે 3 તો હવે જુઓ અહીંયા a સ્ટાર b તરીકે 3/2 છે b સ્ટાર a તરીકે 3 છે બંનેના જવાબ કેવા મળ્યા છે જુદા જુદા મળ્યા છે તો આપણે કહી શકીએ કે આપેલી દીક્રિયા ક્રમના નિયમનું પાલન કરતી નથી પણ મિત્રો ઉદાહરણ તમે ક્યારે લઈ શકો છો જ્યારે ક્રમના નિયમનું પાલન ન થતું હોય ત્યારે જો ક્રમના નિયમનું પાલન થતું હોય તો આપણે ઉદાહરણ લઈ શકીએ નહીં ધારો કે એમ સમજીએ કે આ જ દાખલો છે બરાબર તો એની અંદર ક્રમના નિયમનું પાલન થાય છે તો હવે એને મારે જો અન્ય રીતે લખવું હોય તો એને આવું પણ લખી શકું છું કે a સ્ટાર b ઇક્વલ ટુ ચલો આવું લખેલું છે તો કે a plus b minus 3 હવે a plus b minus 3 લખીએ કે b plus a minus 3 લખીએ બંનેના જવાબમાં કોઈ ફરક પડે તો કે ના પડે તો હવે જોજો a સ્ટાર b હતા
તો a પહેલા હતા, b એના પછી હતા, બરાબર. એનો મતલબ કે a + b - 3 લખ્યા હતા. હવે તમે b + a - 3 લખો છો તો એના બરાબર શું લખી શકાય? b સ્ટાર a લખી શકાય. તો આનો મતલબ એવો થયો કે a સ્ટાર b = b સ્ટાર a, અને માટે સ્ટાર a ક્રમના નિયમનું પાલન કરે છે. તો આ રીતે આપણે વિચારી શકીએ છીએ. તો મિત્રો આ થઈ ક્રમના નિયમની વાત. સમજો દરેકે દરેક દીકરીઓ માટે ગણ અલગ અલગ વિચારેલા હશે, માટે ગણ પ્રમાણે જે તે દીકરીયા ક્રમના નિયમનું પાલન કરશે ખરા, નહીં પણ કરે, એ બધો આધાર એના ગણ ઉપર પણ રહેલો છે. હવે આપણે વિચાર કરીએ જૂથના નિયમનો. તો જૂથના નિયમ માટે પણ અહીંયા જે આપેલી છે દીકરીયાઓ, એ જ દીકરીયાઓમાંથી આપણે અભ્યાસ કરીએ. તો સમજો જૂથના નિયમ માટે તમને સામાન્ય રીતે સરવાળા બાદબાકી માટેના જૂથના નિયમો ખબર છે. કયા નિયમો છે? તો કે આપણે એમ સમજી શકીએ કે સરવાળા બાદબાકી માટેનો વિચાર કરીએ તો કે a + b + c = a + b + c. સમજી લેજો, અહીંયા સરવાળા માટેના જૂથના નિયમ માટેનું મેં પદ લખ્યું છે, બરાબર, જેમાં સૌથી પહેલા a અને b નું જૂથ છે, બરાબર. એમનો જે સરવાળો થાય છે એમને c સાથે આપણે સરવાળો કરીએ છીએ, આનો જવાબ, અને b અને c નો સરવાળો કરીએ અને એ જે જવાબ મળશે એનો a સાથે આપણે સરવાળો કરવાનો છે. તો અહીંયા આપણે જો આ બંનેનો જવાબ ઇક્વલ થતો હોય તો એ જૂથના નિયમનું પાલન કરે છે. અહીંયા મેં વાત કરી છે સરવાળાની. હવે એની એ જ વસ્તુ આપણે દિક ક્રિયા માટે વિચારીએ તો દિક ક્રિયા માટે શું લખી શકાય કે જો કે a સ્ટાર b સ્ટાર c = a સ્ટાર b સ્ટાર c. સમજો, પહેલા a અને b ની દીકરીયા કરવાની, જે જવાબ આવે છે એની c સાથેની દીકરીયા કરવાની છે. એવી જ રીતે અહીંયા b અને c ની દીકરીયા કરવાની છે, એનો જે જવાબ આવે છે એની a સાથેની દીકરીયા કરવાની છે. અને જો એ છતાં પણ બંનેના જવાબો સરખા મળે આપણને તો આપણે કહી શકીએ કે શું છે, આપેલી દિક ક્રિયા એ જૂથના નિયમનું પાલન કરે છે, બરાબર. તો હવે એના માટે આપણે જુદા જુદા ઉદાહરણ લઈને સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો અહીંયા ગણ કોઈ પણ હોય એનો હું અત્યારે વિચાર કરતો નથી, હું સીધી જ દિક ક્રિયા લઈને તમને સમજાવું છું. તો સમજો પહેલું એક ઉદાહરણ આપણે કોઈ પણ લઈ લઈએ. ચલો ધારો કે આ ઉદાહરણ આપણે લઈએ છીએ, ઓકે. તો કે a સ્ટાર b = a * b/2 છે. હવે આપણને ખબર નથી કે ખરેખર આ જૂથના નિયમનું પાલન કરે છે કે નથી કરતું, પરંતુ મિત્રો તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને તરત ખ્યાલ આવશે કે જૂથના નિયમનું પાલન કરશે કે નહીં કરે. તો અહીંયા જે દાખલો છે એ ખરેખર જૂથના નિયમનું પાલન કરે છે. હવે આપણે ગણીશું ત્યારે ખબર પડશે. તો ચલો જૂથના નિયમ માટે આ એક ડાબી બાજુ છે, એક જમણી બાજુ છે. તમે એવું પણ લખી શકો છો, અથવા a સ્ટાર b સ્ટાર c લખો અને એવી રીતે a સ્ટાર b સ્ટાર c લખો તો પણ ચાલશે. તો ચલો હું આ રીતે લખું છું, a સ્ટાર b સ્ટાર c. હવે વિચારો, પહેલું કામ મારે કોના માટે કરવાનું? a સ્ટાર b માટે. તો a સ્ટાર b માટેનું કામ છે તો શું લખાશે? a * b/2 સ્ટાર c. હવે હું એમ કહું છું, થોડીક વાર માટે આ જે પદ છે એને તમે d તરીકે વિચારી લો. થોડીક વાર માટે આ જે પદ છે એને શાના તરીકે વિચારી લો? d તરીકે. તો d સ્ટાર c છે. હવે d સ્ટાર c હોય તો આ નિયમ પ્રમાણે શું લખાય? d * c/2 લખાય. d * c/2 લખાશે. તો ચલો d એટલે કે a * b/2 * c/2. મિત્રો ફરીથી સમજો,
અહીંયા જે પણ બે પદો છે એ બંને પદોનો ગુણાકાર અને વધારાના છેદમાં 2. અહીંયા જે બે પદો છે એ બંને પદોનો ગુણાકાર અને છેદમાં વધારાના 2. તો ખરેખર હવે આ પદ જે છે એને હું શું લખી શકું તો કે a b c upon 4 લખી શકાશે. બરાબર. તો આ થઈ ગયું એની ડાબી બાજુ આપણે ગણી. હવે જમણી બાજુનો વિચાર કરીએ. તો જમણી બાજુ માટે a સ્ટાર b સ્ટાર c. જુઓ હવે પહેલું કામ કોના માટે કરીશું તો કે b સ્ટાર c માટેનું કામ આપણે કરવાનું છે તો કે a સ્ટાર b into c upon 2. ઓકે. હવે આ a છે આને ધારો કે તમે d તરીકે લઈ લો તો a સ્ટાર d હોય તો a into d upon 2 લખી શકાય. તો એ નિયમ પ્રમાણે a into b into c upon 2 અને ખરેખર એનું સાદુરૂપ આપીએ તો ગુણાકાર છે એના કારણે abc upon 4. તો હવે તમે બંનેમાં જુઓ કે આની અંદર જે જવાબ મળ્યો છે એ જવાબ અહીંયા પણ મળ્યો છે. એનો મતલબ કે બંનેના જવાબો કેવા થયા એક જ સમાન થયા છે. તો માટે આપણે શું લખી શકીએ a સ્ટાર b સ્ટાર c equal to a સ્ટાર b સ્ટાર c. અને માટે સ્ટાર વિક્રિયા એ જૂથના નિયમનું પાલન કરે છે એવું આપણે વાક્ય રચના અહીંયા લખી શકીએ. ચલો વિક્રિયા પણ લખી દઈએ. સ્ટાર વિક્રિયા એ જૂથના નિયમનું પાલન કરે છે. ક્લિયર. તો જૂથના નિયમ માટે આપણે એક વસ્તુ શીખ્યા. હવે ધારો કે જૂથના નિયમનું પાલન કરતું નથી એવું આપણે કોઈ એક ઉદાહરણ આમાંથી લઈ લઈએ. તો ચલો ધારો કે આપણે આ ઉદાહરણ આપણે લઈશું. તો શું થશે તો તમને આમાં તો ખબર પડી ગઈ હશે કે જૂથના નિયમનું પાલન થતું હોય તો કેવી રીતે શું કામ કરવાનું છે તે, અને પાલન નથી કરતું તો એ વખતે આપણે શું કામ કરવાનું છે એ સમજી લઈએ. તો હવે જુઓ ધારો કે જૂથના નિયમનું પાલન કરતું નથી એવું કોઈ ઉદાહરણ હોય તો મેં તમને હમણાં હાલ જ વાત કરી આગળ કે કાં તો તમે આ પ્રમાણે સાદુરૂપ આપી શકો છો અને કાં તો બીજી રીત છે તમે કોઈ પણ ઉદાહરણ લઈને ઉદાહરણમાં તમે 1 2 3 કે 2 3 4 કે ગમે તે માઈનસ સંખ્યા પ્લસ સંખ્યા કોઈ પણ સંખ્યા લઈને એનો જવાબ તમે શોધી શકો છો. એટલે કે ડાબી બાજુનો જવાબ અને જમણી બાજુનો જવાબ બંને જવાબ તમને જુદા જુદા મળે તો કહી શકાય કે એ જૂથના નિયમનું પાલન કરતું નથી. એ એટલે કોણ જે ક્રિયા આપેલી છે તે. તો ચલો હવે આપણે આ ઉદાહરણ લઈએ છીએ તો કે a સ્ટાર b equal to a plus 2 upon b. હવે આપણે આનો વિચાર કરીએ તો a સ્ટાર b સ્ટાર c equal to ચલો શું થશે તો a સ્ટાર b એટલે તો આપણે આ રીતે લખી શકવાના a plus 2 upon b સ્ટાર c. મિત્રો હવે દીક્રિયા જે છે એને ધ્યાનથી સમજજો કે જે તમારી દીક્રિયા છે એમાં જે પ્રથમ પદ છે એને તમે એની અંદર 2 ઉમેરો છો તો એ અંશ આવશે. જે બીજું પદ છે એને સીધું તમારે છેદમાં લખી દેવાનું છે. એનો મતલબ કે પ્રથમ પદમાં 2 ઉમેરીને અંશમાં લખવાના છે અને બીજું પદ છેદમાં લખી દેવાનું છે. તો એવી રીતે આપણે લખવા જઈએ તો પ્રથમ પદમાં 2 ઉમેરવાના છે a plus 2 upon b plus 2 એ પદ અંશમાં લખ્યું અને જે બીજું પદ જે છે એને આપણે ક્યાં લખીશું તો કે છેદમાં લખીશું. હવે લસા લઈને આનો સાદુરૂપ આપીએ તો અંશમાં શું લખાય આ b લસા લઈશું તો કે a plus 2 plus 2b અને એ જ b ક્યાં આવશે હવે છેદમાં તો કે b into c. તો મિત્રો આ આપણને ડાબી બાજુ તરીકે આવું પદ મળે છે. હવે આપણે જમણી બાજુનો વિચાર કરીએ તો કે a સ્ટાર b સ્ટાર c. ચલો જમણી બાજુમાં સૌથી પહેલા આપણે b સ્ટાર c નો વિચાર કરીએ તો b સ્ટાર c નો વિચાર કરીએ તો આપણને શું મળશે તો કે b સ્ટાર c તરીકે
સ્ટાર, ચલો આ જ નિયમ પ્રમાણે પ્રથમ ની જોડે 2 ઉમેરવાના છે અને બીજું પદ જે છે એને આપણે છેદમાં લખવાના છે, બરાબર. હવે ફરીથી એનો એ જ નિયમ, પ્રથમ ની જોડે 2 ઉમેરવાના છે અને આ બીજું પદ જે છે એને છેદમાં લખવાનું છે. એનો મતલબ કે a + 2 upon b + 2 upon c. તો જુઓ આ આખું પદ આપણે છેદમાં લખી દીધું છે. હવે એ છેદમાં લખ્યું છે તો c ક્યાં જશે? છેદના છેદમાંથી અંશમાં આવશે. એનો મતલબ કે a + 2 * c upon b + 2. c ને તમારે ગુણવા હોય તો ગુણી શકો છો. તો કે a * c + 2 * c upon b + 2. તો આ પ્રમાણે આપણને એની જમણી બાજુ મળે છે. હવે તમે ડાબી બાજુ અને જમણી બાજુ પર નજર કરો. બંને કેવા મળ્યા છે? જુદા જુદા મળ્યા છે. તો જુદા જુદા મળ્યા છે તો આનો મતલબ શું કહેવાશે? કે દિક્ ક્રિયા એ જૂથના નિયમનું પાલન કરતી નથી. તો આ પ્રમાણે ઓકે આપણે વિચારી શકીએ છીએ. હવે મિત્રો એ પ્રમાણે અહીંયા મેં ઉદાહરણ લખેલા છે. બુકમાં પણ તમને ઘણા બધા ઉદાહરણો આપ્યા છે. તો એ ઉદાહરણોનો તમે આ રીતે અભ્યાસ કરી શકો છો કે કોણ જૂથના નિયમનું પાલન કરે છે, કોણ નથી કરતું, બરાબર છે. આની અંદર તમે ઉદાહરણ લઈને પણ લઈ શકો છો. ધારો કે a b અને c તરીકે 1 2 3 લઈ લો. એની જે ડાબી બાજુ આવે છે એ જુઓ, એની જે જમણી બાજુ આવે છે એ જુઓ અને પછી બંને સરખી છે કે નહીં, બરાબર. સરખી નથી એના માટે જ આપણે ઉદાહરણ લઈશું, માટે કે જૂથના નિયમનું પાલન કરતું નથી. પરંતુ મિત્રો દરેક વખતે તમને ખબર પડે એવું જરૂરી નથી કે જૂથના નિયમનું પાલન કરે છે કે નથી કરતું. તો હું તો તમને એમ જ કહીશ કે બેટર ધેન તમે આ જ રીતનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરો. જો તમે એક વખત સમજેલા હશો તો સરળતાથી તમે અહીંયા સાદુરૂપ આપી શકવાના છો, બરાબર. કશું અઘરું નથી. તો તમે આ રીત કરશો તો તમને ખબર પડી જશે. જો સરખું હશે તો કે પાલન કરે છે અને સરખું નહીં હોય તો પાલન કરતું નથી. તો પછી અહીંયા ઉદાહરણ લેવાનો કોઈ મતલબ રહેશે નહીં. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે તટસ્થ ઘટકનું અસ્તિત્વ, પછી વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ દિક્ ક્રિયા માટે અને સ્વાધ્યાયમાંથી કોઈ એવા ડિફિકલ્ટ ક્વેશ્ચન હશે તો આપણે એનો અભ્યાસ કરીશું. તો મિત્રો આજનો વિડીયો ધ્યાનથી તમે જોઈ લેજો અને જરૂરિયાત મુજબ તમે લખી પણ લેજો. થેન્ક યુ. જય હિન્દ.